રાજકોટની ધોરાજી નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું નવનિયુક્ત મહિલા પ્રમુખ સંગીતાબેન બારોટે રાજીનામું આપી દીધું છે। રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીને તેઓએ રાજીનામું સોંપ્યું છે। પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યાના 13 દિવસમાં પદ છોડ્યું છે। પાલિકાનું કામ કાર્યક્ષમતા કરતાં વધુ હોવાનો સંગીતાબેનનો દાવો છે। કામગીરીને ન્યાય ન આપી શકે તેમ હોવાથી તેઓએ રાજીનામું આપ્યું હોય તેવો દાવો કર્યો છે। અચાનક જ રાજીનામું પડતા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। ભાજપ પ્રદેશ મોવડી મંડળમાંથી રાજીનામું માંગી લીધું હોવાની પણ લોકોમાં ચર્ચા જાગી છે અને હવે આગામી સમયમાં નગરપાલિકાના નવા પ્રમુખ કોણ નિમાશે તેને લઈને મોટો સવાલ છે। થોડા દિવસમાં જ નગરપાલિકાના પ્રમુખ રાજીનામું આપતા શહેરમાં ચર્ચાઓ શરૂ થઈ છે। માત્ર ગણતરીના દિવસોમાં રાજીનામું આપી દીધું છે। મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું। નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। પક્ષ મારી સાથે જ છે, સંઘ મારી સાથે જ છે, મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી। પ્રમુખ બનતા પહેલા પણ ધોરાજીના રાજકીય માણસો અને ધોરાજીની પ્રજામાં એક લોકવાયકા પણ હતી કે સંગીતાબેનને અમુક લોકોના ઉપકાર ચૂકવવા માટે થોડા સમય માટે પ્રમુખ બનાવવામાં આવશે અને પ્રમુખ બનાવવામાં આવ્યા। પૂર્વ નક્કી થયેલ આયોજન મુજબ સંગીતાબેને રાજીનામું આપ્યું છે। સમગ્ર ધોરાજી વિસ્તારની જનતા જાણે છે કે કયા કારણોથી એમનું રાજીનામું લેવામાં આવ્યું છે।